ધાંગધ્રામાં ગુર્જર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ। સૃષ્ટિના સર્જક, શિલ્પકલા અને અભિજ્ઞાની ભેટ આપનાર વિશ્વના આર્કિટેક્ટ ભગવાન વિશ્વકર્મા જન્મજયંતિની ઉજવણી ધાંગધ્રા હળવદ રોડ પર આવેલ વિશ્વકર્મા પ્રભુના મંદિરે કરવામાં આવેલ। વિશ્વકર્મા ભગવાન વિશ્વકર્માએ દેવતા માટે અસ્ત્રો, શસ્ત્રો, ભવનો અને મંદિરો બનાવ્યા। કલાકારો, શિલ્પકારો, કારીગરો, સુથાર, લુહાર, પંચાલ, સોનેકામ કરતા લોકો આજના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરે, સાથે જ તેઓ પોતાના કામકાજના હથિયારો, ઓજારોની પણ પૂજા વિધિ કરતા હોય। દરેક કારીગર વર્ગના ઈષ્ટદેવ તરીકે પૂજાય। આજે તેમની જન્મજયંતિ હોવાથી ધાંગધ્રા ખાતે અન્નકૂટ, પૂજાપાઠ, હથિયાર પૂજન તેમજ વિશ્વકર્મા પ્રભુના શરણ અને ભક્તિભાવપૂર્વક ઉજવણીનું આયોજન કરવામાં આવેલ। આયોજનમાં વિશ્વકર્મા વંશજોએ ભાવપૂર્વક ભાગ લીધેલ। આ સફળ આયોજન બનાવવા માટે સમાજના લોકો તેમજ યુવાનો, ટ્રસ્ટીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા। જય વિશ્વકર્મા। મારું નામ ભરતભાઈ હીરાલાલ ધાંગધરિયા છે। હું ગુર્જર સુથાર સમાજ સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું। ધાંગધ્રામાં અમે 50 વર્ષથી વિશ્વકર્મા જયંતિ તેમજ પાટોત્સવ અને ઇનામ વિતરણનું આયોજન કરીએ છીએ અને લોકોનો ખૂબ જ સાથ સહકાર મળે છે અને સરકારશ્રી તરફથી અમે જે આયોજન આવે એને અમે અનુસંધાને અમે બધાને ફોલોઅપ કરીએ છીએ। તો આ રીતે અમે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ તો બધાનો ખૂબ ખૂબ સાથ સહકાર મળે છે એ જય। અને આજે ઉજવણીમાં અમે અન્નકોટ દર્શન રાખેલ છે। બધા ભાઈઓ અન્નકોટ ઘેરથી લાવીએ છીએ અને બધા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે। બધાને હથિયાર પૂજનને તેમજ ખૂબ બધાનો સાથ સહકાર છે। જય વિશ્વકર્મા। આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી ધાંગધ્રા મુકામે ગુર્જર સુથાર સમાજ દ્વારા કરવામાં આવે છે અને હું છેલ્લા 20 વર્ષથી આ ઉજવણીમાં ભાગરૂપે થઉં છું। સાથે સાથે સમાજમાં વિવિધ સરકારી યોજનાઓ છે, નરેન્દ્ર મોદીશ્રીની જે યોજનાઓ બહાર પડે છે તે અમને દરેક માહિતી આપવામાં આવે છે અને કારીગર વર્ગ કેવી રીતે સમૃદ્ધ અને સુખી થાય તેવું માર્ગદર્શન અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે। અને આજે હથિયાર પૂજન, અન્નકોટ તેમજ ભાવપૂર્વક, ભક્તિપૂર્વક દરેક સમાજના લોકોએ ભાગ લઈને દાદાની ઉજવણીનું આયોજન કરવામાં આવે અને વિશ્વકર્મા જયંતિનું ભક્તિમય રૂપે આયોજન કરવામાં આવે।